સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં કલેક્ટરે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક કરી હતી. એમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ગાર્ગી જઈને ગેસ પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી. જિલ્લામાં હાલ અંદાજે 3500 ગેસ સિલિન્ડરનો સ્ટોક છે. પ્રતિદિન અંદાજે 1800 ઘરેલું સિલિન્ડરની જરૂરિયાત છે. આજે જિલ્લામાં વધુ 2375 ગેસ સિલિન્ડરની જરૂરિયાત. આજે જિલ્લામાં વધુ 2375 ગેસ સિલિન્ડરની આવક. લોકોને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ. ગેસ એજન્સીઓને સમયસર પુરવઠો આપવા સૂચન કરવામાં આવ્યું. વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી. એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે. અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે. અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનો, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે.